હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ, પણ ખાસ એ અગત્યની વાત કરવી છે। એ માટે મેં કે લાવો આપણે હીરાવાળા ભાઈઓ સાથે વાત કરી લઈએ, અને એ બાને કંઈક નવી ચર્ચા થાય અને નવી જાણવા મળે હીરાની અંદર। આજની આપણી જે વાત છે મિત્રો, કે કયા માણસો ઘરના હીરા બનાવી શકે મિત્રો। ઘણી બધી મારે ચર્ચા કરવાની વાત કરવાની છે, તો આજનું આપણું ટોપિક છે કે કયા માણસો ઘરના હીરા બનાવી શકે મિત્રો। મિત્રો વાત કરું તો આપણે ઘરના હીરા બનાવતા અને મજૂરીના પણ બનાવતા, એને લઈ સંપૂર્ણ આપણે વાતચીત કરતા હોય છે વારંવાર। તો આજે તમને થોડુંક ખુલાસો કરી દઉં મિત્રો, અને બજારની પણ વાત કરી લઉં કે બજારની ઘણા બધા રાહ જોતા હોય કે અત્યારે કેમ ચાલે છે બજારની અંદર। તો મિત્રો ગયા વીક એટલે ગયા અઠવાડિયેથી માર્કેટ આપણું થોડુંક દબાણું છે, અને માર્કેટને સીવીડીની અંદર ડબલની અંદર તો ઓછો વાંધો, પણ સિંગલ વાળાને પછી તકલીફ પડવા માંડી છે। એને આંકડા નહીં થતા હોય મિત્રો, આંકડા એટલે મજૂરી નહીં થતી હોય, અને હવે બધું વીલો પાછું હાલવા માંડ્યું। જેમ આપણે રિયલની અંદર કંટાળ્યા હતા ને, એની જ ગોળે પાછું સીવીડીમાં શરૂ થઈ ગયું છે મિત્રો। તમને હું વારંવાર કહેતો હોય છું કે સીવીડી કહેવાય, લાંબુ હાલે ન હાલે એની કોઈ ગેરંટી હોય નહીં। જો કે એક હીરામાં ગેરંટી ન હોય, પણ સીવીડીની અંદર મિત્રો હવે મંદીના યાંધાણ ચાલુ થઈ ગયા છે। બધે થોડોક ટાઈમ ઉછાળો હતો, અને ગયા અઠવાડિયેથી પાછું ડબલ વાળા પણ એમ કહે છે કે 300 થી 400 રૂપિયા ઘટે છે। ઘટે એટલે જે ઓલા નફા વોટ થયું હતું ને, એ પાછું ડાઉન થયું છે, અને 400 રૂપિયા પાછું મારી દીધું છે। એટલે મિત્રો આ એક પહેલા હીરાની વાત કરી લઉં, અને પછી તમને કીધું ખાસ વાત કરવી છે આપણે કે કયા માણસોને મિત્રો ઘરના હીરા બનાવાય। મિત્રો આપણે તે મંદીમાં ઘણી બધી તકલીફ પડી ને, એટલે મને એમ થયું કે લાવો મજૂરીની હીરા બનાવું। તો જે મારા એક મિત્ર છે, અને એ ઘરના બનાવતા હતા, એટલે મેં કીધું તો મારે મજૂરીએ ચડી જવું છે, કારણ કે મારે પોષણ થતું નથી હીરામાં। મિત્રો ખાસ કરીને રત્ન કલાકાર ભાઈઓ રહ્યા ને, એમનું ઘર કેવી રીતે હાલતું હોય, એ જેને જાજુ કામ થતું હોય ને એને ન ખબર હોય, પણ ઓછું કામ કરતા હોય એને ખબર હોય કે દર અઠવાડિયે ઉપાડ આપે ને તારે જ એનું ઘર હાલતું હોય મિત્રો। હીરાવાળાની એવી પોઝિશન હોય કે દર અઠવાડિયે કામ કરે, ઉપાડ લે, અને પછી એમાંથી બધું ખાવાનું અને સીધું બધી વસ્તુ લેતા હોય છે, બકાલો ને અટાણું તમામ વસ્તુ દર અઠવાડિયે કામ કર્યું હોય એ પૈસા ઉપાડ આપે તો જ એનું ઘર હાલે। આવી રત્ન કલાકાર ભાઈઓ આપણે હીરાવાળા રહ્યા ને, એમની પોઝિશન આવી હોય મિત્રો। પછી જેની પાસે પૈસા હોય ને એને ન ખબર હોય, એને તકલીફને ન ખબર હોય, હીરાવાળાને કેટલી બધી તકલીફ ભોગવતા હોય છે મિત્રો। એટલે આવું બધું આપણે જોયું છે, ઘણા મિત્રો ભેગા થાય છે, અને ઘણાને બધી તકલીફ હોય ને બધા વાત કરે તારે ખબર હોય। એટલે આજે જે હું વાત કરું છું કે કયા માણસોને ઘરના હીરા બનાવાય, તો મિત્રો જે મેં વાત કરી કે મેં ઘરના હીરા હું બનાવતો હતો, અને પછી તકલીફ પડતી પૈસાની, એટલે આપણે મજૂરીએ ચડી ગયા। તો દિવાળી પહેલા મિત્રો, દિવાળી પહેલા જે હીરા હું બનાવવા લાવ્યો ને, 1000 હીરા મેં બનાવ્યા મિત્રો, ખાલી 1000 હીરા। તો 1000 હીરામાં પણ હજુ પણ એ ભાઈ મને પૈસા નથી દઈ શકે મિત્રો। તો આજે ખાસ વાત કરું તો મિત્રો, આપણી પોઝિશન હોય ને, આપણી પાસે 2 મહિનાના પૈસા હોય ને, કે ભાઈ આ હું 2000 હીરા બનાવરાવું, કે 5000 હીરા બનાવું, કે 10000 હીરા બનાવરાવું, આપણી પાસે પૈસા હોય ને એટલે હીરા બનાવરાવાય। કારણ કે બધાને બધી તકલીફ હોય, ઘણા બધા કહી શકે, ઘણા ન કહી શકતા હોય, એટલે ઘણાને ઘણી બધી તકલીફ હોય। તો બધાને એક જ આપણી સલાહ છે, અને એક જ વાત કરવાની કે તમે મારે મજૂરીએ તમારે બનાવરાવા હોય તો તમે જોઈ લો તમારી પાસે કેટલું બજેટ છે આપણું, કે ભાઈ આપણી પાસે 2 લાખ રૂપિયા આપણે રોકવા છે, તો એ પ્રમાણે હીરા બનાવરાવાય। તો સામેવાળાને પણ ખબર પડે। પછી આપણે કહીએ કે ભાઈ હું 2 મહિના પૈસા નથી દેવાનું, તારી પાસે રોકાણના પૈસા હોય તો તું હીરા મારા બનાય। નકર સામેવાળાને ખબર પડે કે ભાઈ મારે બનાવવા મજૂરીએ કે ન બનાવવા,
કારણ કે મજૂરીએ ચારે બનાવતા હોય, એને કોઈ તકલીફ ન પડે એ માટે જ મજૂરીએ હીરા બનાવતા હોય મિત્રો. ખાસ વાત કરું તો આપણે મારે પાસે બજેટ નહોતું તો આપણે ઊભા રહીએ કે અમે ઘરના હીરા નથી બનાવવા, કારણ કે નુકસાની એડજસ્ટ અહીંયા નથી થયું તો આપણે ઘરના હીરા બનાવવાનું ઊભું રહી જાય, મજૂરીએ કોઈ તકલીફ ન પડે. તો મજૂરીએ પણ એવી તકલીફ ન પડે કોઈને, એ માટે ખાસ બધા 2-3 ઘંટીઓ હાંકતા હોય ને ઘણાને શું હોય કે આવી રીતે કરી નફો કરી લેવી થોડુંક, તો માર્કેટ દબાય ને તો એમનું એસ્ટિમેટ વિખાઈ જતું હોય. હીરા એમને ધારે કે આવડા હું 4000 વેચીશ ને આની અંદર 2 રૂપિયા હું નફો કરીશ, તો હીરા ન વેચે તો બજેટ એમનું વિખાતું હોય, તો એ લોકોને ઘરના હીરા ન બનાવાય, કારણ કે પૈસા તમે ન દઈ શકે એવું હોય. તો આ બધી ધ્યાન રાખવી પડે. હીરાવાળાને ઘણી બધી તકલીફો હોય. ખાસ આજે એ મારે વાત કરવાની. ઘણા મિત્રો ઘણા બધાના ફોન આવે ને ઘણા એવી વાત કરે છે અને ઘણાને આપણે મળ્યા છીએ, એટલે મેં કે લાવો આજે આપણે વાત કરી લઈએ કે બધા મિત્રોને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે જેમ આપણે વિડીયો પણ નથી બનાવતા. શું કામ? જે આપણે જાણ્યા જેવું હોય ને કંઈક શીખવા મળે ત્યારે હું વિડીયો બનાવતો હોઉં છું. હમણાં અમારે મિત્રો આપણે એક લોયા ધામનો મેં વિડીયો નાખ્યો કે અમારે મેળો ચાલુ થવાનો છે. તો મિત્રો એમ ગયા હતા ને સારું એવું આયોજન હતું, તો એ લોકો હરિભક્તો પણ કીધા કે આનો વિડીયો બનાવો તો સારું બધું મેળાનું પબ્લિક થાય, તો આપણે બનાવ્યો. પણ એમાં કોઈ આપણે પૈસા લેવાનું કોઈ વસ્તુ ન હોતું, ફ્રીમાં આપણે બનાવતા હોય છીએ અને આપણે કોઈ જગ્યાએ આમ થાય પૈસા નથી લેતા મિત્રો. જેટલું બને બધાને હેલ્પ કરતા હોય છે, એટલે સારું એવું ગમે તે સારું કામ થતું હોય ને એમાં બને એટલે આપણે હેલ્પ કરવી તો આપણું કંઈક સારું થાય મિત્રો. તો આજે તમને જાણવા મળ્યું છે મિત્રો કે માર્કેટની અંદર કેવી હાલત છે અને કયા લોકોને ઘરના હીરા બનાવાય. હંમેશા ધ્યાન રાખજો, ઘરના હીરા બનાવવા હોય ને તમારે તો બજેટ પ્રમાણે હાલજો, કારણ કે પોઝિશન ન હોય તો બીજાને તકલીફો પડતી હોય. એટલે આજે આપણી ટોપિક, આપણી જે વાત હતી એને લઈ અને મેં કે લાવો આજે હીરાવાળા સાથે વાત કરી લઈએ. અને સીવડીની અંદર ખાસ ધ્યાન રાખજો, હવે માર્કેટ કદાચ દબાય છે હજુ, અને રિયલ હીરા હાલે, કદાચ હાલે તો સારું મિત્રો. આપણે કેવી રિયલ ચાલે તો સારું, કારણ કે સાચું એ સાચું ને ખોટું એ ખોટું કહેવાય. પણ સીવીડી મિત્રો વાત કરીએ તો સીવીડી જ હીરાવાળાને ઊભા રાખ્યા, નકર બધાના સસુરિયા થઈ ગયા હતા મિત્રો. કોઈની પોઝિશન નથી રહી અને સીવીડી આવેલું ને વળી પાછા આ 2-3 મહિના ટૂંકા થયા ને પાછું થોડું થોડું ધીમે ધીમે આવેલું. પણ હવે એવું લાગે છે કદાચ સીવીડી હીરા દબાય છે અને બધાને પાછું નુકસાન ન થાય સારું. પણ જેમ મિત્રો હું જ મજૂરી ચડી ગયો, મારે કોઈ તકલીફ નથી, કારણ કે આપણે કેવી રીતે આપણે ઉપરવાળા જે શેઠને કેવી પૈસા નાખજો એટલે નાખે, આપણે મજૂરી આવી જાય, બધાને ઉપાડ પણ દઈ શકીએ, કોઈને તકલીફ પણ ન પડે. એટલે એ બધી ધ્યાન રાખજો મિત્રો. ઘણી બધી ચર્ચા કરી છે, તો ફરીને મળશું કંઈક સારી એવી વાત લઈ. સારા હીરા હોય તો દેખાડશું. હમણાં નવા હીરા જોવા જવાનો પછી જો એની અંદર કંઈક મને મજા આવે, સારું લાગશે ને તો કેવી સાઈઝ ને કેવા હીરાની તમામ વસ્તુ આપણે માહિતી આપશું કે આવા ભાવની લાવ્યો છું અને આવા હીરા હતા, એ સંપૂર્ણ માહિતી આપીશું. આજના માટે એટલું જ. ફરી મળીશું નવા વિડીયો કે સાથ. બધા મિત્રોને ધરમસિંહ વિના જય માતાજી.